आत्मय चल जगता ते प्रतिकूल ऐसो ज्ञान विवेक है सब साधन को मूल अंतर बाहर एक रसा जो चेतन भरपूर विपुन बसम सौ ब्रह्म है नहीं नहीं रे नहीं दूर। આમ તો થોડું પ્રેક્ટિકલ ધ્યાન પણ આપણે 10 મિનિટનું આજે પાછળ લઈએ, પણ સાચી રીતે શ્રદ્ધાથી ધ્યાન કેવી રીતે કરવું એના માટે થોડી પહેલા વાતો લઈ લઈએ. બ્રહ્મને વ્યક્ત કરવા વાળો હોય એ સાક્ષાત બ્રહ્મ હોય તે બ્રહ્મને યથાર્થ રીતે વ્યક્ત કરી શકે છે. જય હો. ઈશ્વર પોતાના ભૂમિકામાં રહી અને ઈશ્વરત્વ વ્યક્ત કરી શકે છે. પોતે બ્રહ્મનિષ્ઠ હોય તે જ બ્રહ્મને વ્યક્ત કરી શકે. કારણ કે એક બાજુ છે આખી સૃષ્ટિનું રહસ્ય અને બીજી બાજુ છે આ બધા પ્રકારના પડદા હટાવવા વાળા ગુરુ. જય હો. કે જે સબળ હોય બ્રહ્મનિષ્ઠ હોય તો બધા પ્રકારની ભ્રાંતિઓને તે હટાવે. કારણ કે સૃષ્ટિની ઉત્પત્તિથી લઈ અજ્ઞાનની શરૂઆત ક્યાંથી થઈ, અજ્ઞાન કેમ થયું, અજ્ઞાને શું ભાગ ભજવ્યો ને અજ્ઞાને કેવા આપણને ચેતન અવિનાશી આત્મ અચલ હોવા છતાંય સુખી દુઃખી થનારા, વારંવાર જન્મ મરણ ધારણ કરનારા બનાવી નાખ્યા છે. તો સૃષ્ટિનું રહસ્ય જે છે આખું, એમાં મહત્તત્વથી ઉત્પત્તિ લઈ અજ્ઞાનની શરૂઆત કેવી રીતે થઈ અને શુદ્ધ ચેતન ઉપર 5 પ્રકારના આવરણ એટલે કે પડદા કેવી રીતે થઈ ગયા, આ બધાને સાથે એક સાથે બધા પ્રકારના બ્રહ્મો ભ્રાંતિઓ મટાવી દે એવા સબળ ગુરુ કે સતત પ્રત્યેક વિષયમાં સાથે રાખીને વ્યવહારિક, પારમાર્થિક અને પ્રાતિભાષિક સત્તા બધામાંથી પાર ઉતારી શકે એવા બ્રહ્મનિષ્ઠ ગુરુની આવશ્યકતા હોય છે. એ ભ્રાંતિઓને હટાવે છે. હવે આપણે પૂરી શ્રદ્ધાથી, પૂરી ઈમાનદારીથી ધ્યાન કરવાનું છે. કેમ કે સમય હાથમાંથી જાય છે, શરીર એક માધ્યમ છે અને યથાર્થ રીતે નિત્ય યોગી બનવાનું છે, સતતમ યોગી. ધ્યાન કરતા 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 ધ્યાનની સમાધિ થઈ જાય, સમાધિની અંદર પોતે યોગી બની જાય અને નિત્ય યોગ ચાલુ રહે. તો એક ભ્રાંતિ પહેલા નંબરની છે કે નિત્ય યોગ થાય, નિત્ય પરમાત્મામય જોડાણ થઈ જાય તો બાકીનું બધું પડ્યું રે, સંસાર ને વ્યવહારિક ને જે પ્રાતિભાષિક સત્તાઓ ને ધંધો બીજો બગડે, છોકરા રવડી જાય, આવું થાય તો ના થાય કાંઈ. કારણ કે કર્તામાંથી પોતાનો ભાવ હટાવી લેવાનો છે. વ્યાપકતાની પોતાની સ્થિતિ જે સત્ય હતી એ સ્થિતિ પડદા હટે છે એટલે સ્થિતિ બને છે. અને એ ભૂમિકા કઈ નવી લાવવાની હોતી નથી. પણ જેટલું જેટલું અજ્ઞાન છે, જેમ ઋતુ આવે છે એટલે બધા પાનખર ઋતુની અંદર બધા પાંદડા પીળા થઈને ઓટોમેટિક ગળી પડે છે, એમ બધી પ્રકારની ભ્રાંતિઓ, બધી પ્રકારની અજ્ઞાન એક સાથે બધું ખરી પડે. એનો મતલબ એ છે કે આળસ કરીને ઊંઘવાનું પછી તો નથી જાગવાનું, નથી ઊંઘવાનું. આપણે આપણી સ્થિતિમાં બીજું સજગતાથી બધું કામ ભાર રહિત નિષ્કામતાથી કોઈ પણ જાતના ભય ભેદ ભ્રાંતિ વગર ચોખ્ખે ચોખ્ખા થઈ જાય. કર્મ કરતા પણ એનો ભાવ નથી. એટલે શરૂઆત છે ધ્યાનમાં બેસવાની છે, પછી ધ્યાન છે થઈ જાય
એના આપણે સમજીએ કે શું કરવાનું છે. તો મનને શાંત કરવાનું છે પેલા. હવે મનને શાંત જે છે એ કેવી રીતે થશે? તો મનને એકદમ સૂક્ષ્મ બનાવી બિલકુલ શાંત કરવા માટે કેટલીક પ્રક્રિયાઓ છે. આમ પરમાત્મા ની પ્રાપ્તિ કે મોક્ષ છે તે કોઈ કર્મનો વિષય નથી. મનને શાંત કરવું એ મુખ્ય વાત છે. તો પેલા તો મનની સત્તા શું છે એને જાણી લીધી હોય તો મન ઓટોમેટિક શાંત થાય. કોઈ પણ વ્યક્તિ પાસે 2 લાખ રૂપિયા આયા હોય અને 2 લાખ રૂપિયાનું અભિમાન એને રહેતું હોય, છાતી કાઢીને ફરતો હોય, તો એને શિક્ષણ ને ઉપદેશ આલવાથી શાંત ના પડે, પણ 2 રૂપિયા લઈ લેવા, 2 લાખ રૂપિયા એના લઈ લેવા પડે ચૂંટવી. એટલે ભાદરી એની છાતી કાઢવાની છે એની બંધ થઈ જાય, અભિમાન બંધ થઈ જાય. તો એ જે છે મન છે શું એને જાણી લેવાનું છે પેલા. એની આખી બધી એની સત્તા છે. અને આપણે કેમ ભ્રાંતિ માર્યા ને એને રાજા બનાવી દીધો ને આપણે ગુલામ બન્યા. તો એ મન છે, એ મોજું છે ચેતનનું, ચેતનમાંથી ઉત્પન્ન થાય છે, ચેતનમાં રમે છે અને ચેતનમાં સમાઈ જાય છે. એ એનો સ્વભાવ છે ચેતનનો. અધ્યાત્મ ઉચ્ચતે સ્વભાવ છે. જેમ પાણીમાંથી તરંગ. તો આ બધા વિવર્ત ભાવો છે. સૃષ્ટિની રચનામાં 3 ગુણોને લઈને, દેશકાળને લઈને બધું નોખું સર્જન થાય જાય છે. પણ કેવું છે? ખાલી પ્રતીતિ માત્ર છે કે જેમ સોનું પડ્યું છે પણ એની અંદરથી વીંટી બની છે, તો વીંટી નો નોખો આકાર થઈ ગયો, ભાવ થઈ ગયો, પણ છે તો સોનું ને સોનું. એમ મન છે, પાણીનો તરંગ છે, તો તરંગનું નોખું વ્યક્તિત્વ દેખાય, પણ છે તો પાણીનું પાણી. જમીનને ખેડીએ છીએ તો ઢેફું નોખું દેખાય, પણ છે તો માટીની માટી. તો મન ને સમજી લઈએ કે ખાલી મોજું છે, એની કોઈ સત્તા નથી, અડધું જળ છે ને અડધું ચેતન છે. કેમ કે ચેતન માંથી ઉત્પન્ન થયું છે એટલે ચેતનતા એનામાં છે. અને એ મન છે એ સંસારમાં કોઈ દાડો ગળતું નથી, સૂક્ષ્મ થતું નથી, પણ જ્યાંથી ઉત્પન્ન થયું તેમાં નાખીએ છીએ તો એ શાંત થાય છે. મન મોજું ચૈતન્યનું, જ્યાં ઉપજ્યું ત્યાં સમાય. જેમ મીઠાનો કાંકરો છે એ સમુદ્રમાંથી મીઠું બને છે, સમુદ્રમાં નાખો એટલે ઓગળે, પણ તેલના ડબ્બામાં હોવર પડ્યું રહે તો ના ઓગળે. એમ મન સંસારના વિષયોથી કોઈ દિવસ ઓગળતું નથી. એને પરમાત્મા સત્તાની અંદર મૂકી દેવામાં આવે તો શાંત થાય છે. તો પરમાત્મા સત્તામાં કેવી રીતે મૂકવું? તો મૂકનારા તો આપણે છીએ નહીં, કરતા ભોગતા છીએ નહીં. તો ફક્ત આપણે આપણી સત્તામાં પ્રતિષ્ઠિત થઈએ, ચેતન સત્તામાં. એટલે બાકીનું મન ને એની વૃત્તિઓ ને જગત ને સંસાર ને ભાવો બધું અભિન્ન થઈ જાય. નોખી વ્યક્તિગત સત્તા જે છે એ સત્તાઓ બધાની બંધ થઈ જાય છે. તો એટલા માટે ધ્યાનની કેટલીક પ્રક્રિયાઓ છે કે શરૂઆતમાં ધ્યાન મનને શાંત કરીએ, ઉર્જાઓને વધારીએ, આનંદની વૃદ્ધિ કરીએ અને શાંત ભાવનો આનંદ લેવાની મજા આવે. એટલે મન છે ને એ જ્યાં ત્યાં દોડવાની મજા આવતી હતી ને વિષયોમાં, એના બદલે આનંદ લેવાની મજા આવે. એટલે પેલા એને ગતિ છે એ બદલાવાની છે. અત્યારે મન છે એ 5 વિષયોને ભોગવવામાં અને એની અંદર લાગી પડ્યું છે, કારણ કે એ વિષય એને સારો લાગ્યો છે. હવે એની જગ્યાએ પરમ આનંદ છે, ઉર્જાઓ છે અને જબરજસ્ત શાંતિનો અનુભવ છે, એને વધારે સારો લાગશે, પેલું ઓટોમેટિક છૂટી જાય.
એટલે દરેકે પરમ ગતિમાં જવું હોય, મોક્ષ મેળવવાનો હોય તો પ્રથમ શરૂઆત ધ્યાનથી કરવી જોઈએ. ઘણા બધાનો પ્રશ્ન હોય છે કે સ્વામીજી 5-5, 10-10 વર્ષથી ધ્યાન કરીએ છીએ પણ મન તો શાંત રહેતું નથી. તો દેહના ભાવમાં રહીને ધ્યાન કરીએ છીએ તો મન શાંત ના થાય. ભ્રાંતિઓનું નિવારણ થાય અને આત્મભાવમાં આપણે પોતાની સત્તામાં જઈએ તો મન શાંત થાય છે. એટલે કહેવાય છે કે ધ્યાન કરવું હોય તો ઈમાનદારીથી. ઈમાનદારીથી એટલે સ્વસત્તામાં પ્રતિષ્ઠિત થઈને ધ્યાન કરવું પડે. જય હો. સંસારની સત્તામાં જે છે મન, ત્યાં બમણું થાય છે તે. તો એક પ્રક્રિયા એવી છે આપણે ભ્રમરી પ્રાણાયામની છે. આપણે બધા અનુભવ કરવો તો કરી શકીએ. આપણા કાનને 2 અંગૂઠાથી બંને બાજુના કાનના છિદ્રને બંધ કરી દઈએ. આંખો જે છે એ આંખોને બંધ રાખી અને આંખોના સાઈડના ભાગને જે છે એને તકલી આંગળીથી આંખને સેજ દબાઈએ. પછી શરીરને ખૂબ હલક ડોલક કરીએ, ચારે બાજુ ઘુમેડીએ એટલે સ્વસ્થ થઈ જાય શરીર. અને પછી શ્વાસ લઈએ. તો શ્વાસ લેવાનો છે અને છોડવાનો છે, પણ અંદર શું ચાલે છે એના દ્રષ્ટા રહેવાનું છે. એનાથી દ્વેષ નથી કરવાનો. મન ચાલતું હોય, વિષયો ચાલતા હોય, બીજું કઈ આવતું હોય તો કોઈ દ્વેષ નથી કરવાનો કે કોઈ બંધ કરવાનો પ્રયત્ન નથી કરવાનો, પણ જોતા રહેવાનું છે. એ ક્રિયા જલ્દી પતી જાય. શ્વાસ ભરીએ, શ્વાસને છોડીએ, રોક્યા વગર જલ્દી છોડીએ, જલ્દી ભરીએ એટલે એક ભસ્ત્રિકા પ્રાણાયામ થઈ જાય છે. આ પહેલી ચરણ છે આ ધ્યાનનું. આપણે પૂર્ણ ધ્યાન છે એ 3 ચરણમાં કરીએ, અનુભવીએ કે 3 પદ્ધતિથી. આંખ બંધ છે, કાન બંધ છે, પ્રાણથી ભસ્ત્રિકા કરીને ધમેણની જેમ તાકાતથી લેવાનો, તાકાતથી છોડવાનો, આવી 5 કે 6 વખત કરી અને શાંત રહેવાનું. ઉર્જાઓ અનેક ઘણી વધે છે એના દ્રષ્ટા બનવાનું. જોઈએ, અનુભવ થાય. અદ્ભુત ઉર્જાઓ ઉત્પન્ન થાય છે. આ પ્રેક્ટિકલ લેવાનું છે, સાંભળવાનો વિષય નથી. ફરીથી પાછો શ્વાસ તાકાતથી લેવાનો, તાકાતથી છોડી દેવાનો. 3 કે 4, 5 વખત એ રીતે કરી અને આપવાનો નહીં, બિલકુલ બંધ કરી દેવાનો, સ્ટોપ કરી દેવાનો. શાંત ભાવ થાય છે, ત્યાં ઉર્જાઓ વધે છે, એના દ્રષ્ટા બનીએ. જબરજસ્ત ઉર્જાઓનો અનુભવ થાય છે. ખૂબ શાંતિનો અનુભવ થાય છે. મન બિલકુલ શાંત થઈ ગયું. એને આનંદનો ચટકો લાગે મનને. એટલે ફરીને ધ્યાનની આદત પડે મનને. હજુ કાન પણ બંધ છે, આંખો પણ બંધ છે. અડધી મિનિટ, 1 મિનિટ, 1.5 મિનિટ શાંત રહીએ, પણ જોવાની પૂરી કોશિશ કરીએ. આપણે હાથને ઉપર રાખીને નીચે ખેંચીએ. ઉપર કરતા હોઈએ ત્યારે પ્રાણ શ્વાસ લઈએ છીએ, નીચે હાથને ખેંચતા હોઈએ ત્યારે પ્રાણ છોડીએ છીએ. જ્યાં સાયકલમાં પંપથી હવા ભરતા હોય એવું થાય. અને શાંત રહી અને પાછો અનુભવ કરીએ.
1.5 મિનિટનો. આંખો અને કાન બંધ છે, એમાં કોઈ તકલીફ થતી હોય, એમાં કોઈ દુઃખ જેવું અનુભવાતું હોય તો ધીરે 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 હાથના અંગૂઠો અને ટચની આગળ હટાવી દઈએ, પણ આંખો ખોલીએ નહીં. હા, હવે બીજી પ્રક્રિયા શરૂ થાય છે. શરીરને એકદમ સીધું, કરોડરજ્જુ માંથી સીધું, ગ્રીવામાંથી એટલે કે ગળાના ભાગમાંથી એકદમ સીધું, કોઈ હલનચલન શરીરને ન થવા દઈએ. હવે એકદમ શરીરને સ્થિર રાખી ફક્ત શ્વાસ લઈએ અને છોડીએ. એમાં શરીરના ફેફસાનો થોડો ભાગ હલે તો હલવા દઈએ. મતલબ બહુ સ્મૂથ ધીમો ધીમો શ્વાસ લેવાનો છે. શક્ય હોય ત્યાં સુધી વગર પ્રયત્ને અંદર શ્વાસ રોકાઈ જાય, છોડવાનું ના કરીએ ઝડપી. જે કઈ હલનચલન થતી હોય એને કોઈ રોકવાની કોશિશ પણ ન કરીએ. એકદમ પ્રાણને સૂક્ષ્મ કરવાનો પ્રયોગ છે આ. પેલું મનને ઉર્જાઓ વધારવાનો પ્રયોગ થયો છે, હવે પ્રાણને સૂક્ષ્મ કરવાની વાત આવી છે. ફરીથી આપણે સીધા ટટ્ટાર, શરીરને હલાવવાનું નથી. કરોડરજ્જુ સ્થિર, શ્વાસ લેવા છોડવામાં જેટલું શરીરનો ભાગ હલે છે હલવા દઈએ. મતલબ કે પેટથી જે હલનચલન થાય છે એને કોઈ રોકવાની કોશિશ કરવાની નથી. હવે ત્યાં મન તો સ્થિર થયું છે, તન સ્થિર અને પવન સ્થિર, ત્રણેયની સ્થિરતા કરવાની છે. દેખો, તન સ્થિર, મન સ્થિર, પવન સ્થિર. ત્યાં નૂરતા અને સુરતા બંને સ્થિરતા કરી અને જોવો દ્રષ્ટા બનીને. જે એક ઝલક છે ત્યાં કોઈ કલ્પના પહોંચી શકતી નથી. પૂર્ણ ચેતનતા, પૂર્ણ આનંદ, પૂર્ણ સ્થિરતા. ફક્ત ચેતન એટલે જાણવો, જાણનાર. જણાતી વસ્તુ બધી બંધ. મન પણ ખોવાઈ ગયું, જગત પણ ખોવાઈ ગયું, સૃષ્ટિ પણ ખોવાઈ ગઈ, કરતા ભોગતાના ભાવો ખોવાઈ ગયા, જન્મ મરણના ભય બધા ખોવાઈ ગયા. ફક્ત ચેતન બચી રહ્યો. મતલબ એ ખોવાય એવો છે નહીં, બાકી બધું સ્વપ્ન જેવું છે. એટલે ખાલી હતું એટલે બધું બંધ થઈ જાય, ચોકઅપ થઈ જાય. આ પૂર્ણ જાગૃતિ છે તે યથાર્થ જાગૃતિ છે, અને બાકીની જે મન બુદ્ધિથી જે જાગીએ છીએ તે સ્વપ્નો છે. અહીંયા મન નથી, બુદ્ધિ નથી, વધઘટ નથી, નાનું મોટું નથી, અંદર બહાર નથી. સિર્ફ અહમ અસ્મિ પરબ્રહ્મ, નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય સનાતન, એકમ, અનેક નથી. અનેક તો બુદ્ધિ હતી. ક્રાંતિ નિવારણના આ વિષયોને ખાસ ધ્યાનમાં રાખીએ. અનેક અંતઃકરણ, અનેક દેહ, અનેક વ્યક્તિત્વના ભાવો નોખા નોખા. ચેતન એક, એકમ નિત્યમ. વીજળી એક, આખા ગામમાં બલ્બ 5000 હોય. કોઈ બલ્બ ફૂટે, કોઈ બલ્બ વધારે ચમકે, કોઈ ઓછો ચમકે. શક્તિમાં ફેરફાર હોય બુદ્ધિની. ચેતન એક છે, સાક્ષી છે, સર્વત્ર છે, સદા છે, સર્વમાં છે, અને સર્વ કાંઈ છે જ નહીં, બધે પોતે જ છે, અભિન્ન છે.
ત્રીજા પ્રકારની પ્રક્રિયા આપણે લઈએ, ચેતનની ભૂમિકામાંથી આરામ શરીરને આપીએ, મનને આપીએ, બહુ સહજ બની અને શ્વાસ લઈએ. જય હો. ધીરે ધીરે આરામથી બિલકુલ બે આગળનો જે ગતિ આપણી સહજ રીતે શ્વાસની છે એના કરતા 20% પાંચમા ભાગની ગતિ રાખવાની, શ્વાસ લેવાની. બહુ સહજ શ્વાસ લઈએ, ધીમે ધીમે છોડીએ. પ્રત્યેક ચરણની પ્રત્યેક જે ક્રિયાઓ છે એમાં બધામાં દ્રષ્ટા છે તે સદાય છે, સાક્ષી છે તે બદલાતો નથી. જે કાંઈ થાય છે એને જાણનાર જ છે, બાકી જણાતી વસ્તુ કાંઈ નથી. પૂર્ણના રૂપમાં નિર્વિકલ્પ નિરાકાર ચેતનમાંથી પૂર્ણાઓ થાય છે. ત્યાં મન બુદ્ધિ પકડે છે કે મારે આટલું કરવાનું છે, આવો આદેશ છે. અંતરાત્માના અવાજને અવગણ્યા વગર આખું જીવન શાંતિથી પસાર થાય, કરતા ભોગતાના ભાવ વગર. ના કુછ હે ના કુછ હુઆ ના કુછ હોવનહાર. नारायण तू झांक ले अपना भवन. हाँ, ऊंची मेड़ी છે મારા સંતની. જય હો. ચોથી પ્રક્રિયા છે કે કોઈ કામ નથી કરવાનું, કરતા પણ નથી રહ્યો, એ પણ ખોવાઈ ગયો છે. બધી ઈચ્છાઓ પણ ખોઈ દીધી. ફક્ત દ્રષ્ટા છે. પહેલા 3 ચરણમાં કરતા રહ્યો, દ્રષ્ટા રે, પણ છેલ્લે ફક્ત તમાશો જોવાનો હોય. આ જોવો ફક્ત, કાંઈ નથી. અને પૂર્ણ પોતાની ચેતના છે એ ચેતન ઉપર ચિદાભાસ અને ચેતન એક રૂપે દિવસ થઈ ગયો તો જોયો. આપણે દિવસને લાવ્યા નથી. રાત્રિ પડે છે તો જોઈએ છીએ, રાત્રિને લાવતા નથી. શ્વાસ લેવાય છે તો જોવાય, શ્વાસને લેવાનો નથી. શ્વાસ છોડાય છે તો જોવાનો, શ્વાસને છોડવાનો નથી. જે કાંઈ થાય છે જોવાય, કરતા થવાનો નથી. દિવસ ઉગે છે તો આપણે ઉગાડી શકતા નથી. રાત આવે છે તો આપણે રાતને લાવી શકતા નથી. એમ બીજું પણ એક ભ્રાંતિ થઈ છે કે હું કરી શકું છું, મારા વગર બધું આમ થાય છે ને તે થાય છે. એ પણ બધી ભ્રાંતિ છે. આપણે કાંઈ કરતા નથી. સ્ફૂર્ણાઓ આવે છે, મન બુદ્ધિ ચિત્તમાં પકડાય છે. અહંકાર એને પકડી અને રજોગુણમાં, સત્વગુણમાં, તમોગુણમાં આવી અને એના પ્રભાવથી કામો થઈ જાય છે. તો પાણીમાંથી સૂર્ય હલે છે, લાંબો દેખાય, ટૂંકો દેખાય. પાણી સુકાઈ જાય તો સૂર્ય ના હોય. બધું પ્રતીતિ માત્ર છે બુદ્ધિના અંદર, અરીસાની અંદર. બુદ્ધિ એક અરીસો છે. યુવાની આવી કે લાઈ, વૃદ્ધાવસ્થા આવી કે લાઈ, ઊંઘ આવે છે કે લાવીએ છીએ, જાગવાનો થાય છે કે લાવીએ છીએ જાગવાનો. મન જાય છે, સંભળાય છે, દેખાય છે, બધું જ થાય છે. ફક્ત દ્રષ્ટા રહીએ, ચેતન રહીએ. ફક્ત દ્રષ્ટા, ફક્ત ચેતન, અડોળ ચેતન, સ્વયંભૂ, સ્વસંવેદ, પોતે પોતાને જાણે, અચલ અવિનાશી, કોઈ જન્મ્યો નથી ચેતન. મુખ્ય પ્રકાશ છે, એનાથી બધી ઇન્દ્રિયો પ્રકાશિત થઈ રહેલી છે. ખ્યાલ આવે.
આ પ્રક્રિયા 4 ચરણની પૂરી કરીએ છીએ ત્યારે ધ્યાન શરૂ થાય છે. સાચું. હવે ધ્યાન કરીએ. અંગૂઠાથી કાનને બંધ કરીએ, તકલી આગળથી આંખના પોપચા અડાડીએ, આંખ પણ બંધ રહે. શરીરને ખૂબ હલાવીએ, ડોલાઈએ. સારું ભજન ચાલુ કર્યું હોય તો શરીરને ધૂનમાં ડોલાઈએ, મસ્તીમાં સંગીતમાં નાચીએ. પણ ભીતર સાવધાન થઈ, અંદર સાવધાન થઈ ફક્ત આંખો પર ધ્યાનને લઈ જઈએ. પૂરું ધ્યાન આંખો પર લઈ જઈ શ્વાસને શરૂ કરીએ. શરીરને હલાવીએ, હાથને હલાવીએ, જાંઘને હલાવીએ, માથાને નમાઈએ, હલાવીએ. ધ્યાન બધું આંખો ઉપર. શરૂઆત શું છે કે મનને એક જગ્યાએ સ્થિર કરવાની આ પ્રેક્ટિસ છે. અને જોરથી, મસ્તીથી, તાકાતથી, જબરજસ્ત ખૂબ મસ્તીમાં રહીએ, પાગલ થઈ જઈએ. એવી મસ્તી કે મસ્તી એ આપણને પાગલ બનાવી દે. ખરેખર પાગલ બની જઈએ. કોઈ સમજદારી નથી, પાગલ. અને દુનિયામાં તો જે જ્ઞાન માર્ગમાં છે તે બધા પાગલ જ થયેલા છે. ભક્તિ માર્ગમાં જે છે તે બધા પાગલ જ છે. તો એક વખત અહીંયા જ્ઞાનમાં પણ પાગલ થઈ જઈએ. ચિંતા નથી કરવાની, જ્ઞાનમાં પાગલપણું છે તે દૂર થઈ જવાનું છે. અહીંયા જો સાચી રીતે પાગલ થશું ધ્યાનમાં તો દુનિયાનું પાગલપણ નીકળી જશે, બંધ થઈ જશે. એકદમ રોકી જઈએ, સ્થિર થઈ જઈએ. કાંઈ કરવાનું છે એ ભૂલી જઈએ, કાંઈ વિચારવાનું છે એ પણ ભૂલી જઈએ, કાંઈ ઈચ્છાઓ છે એ પણ ભૂલી જઈએ. ફક્ત જુઓ, ફક્ત દ્રષ્ટા. હા, જોતા રહીએ. ફરીથી ચાલુ કરીએ. શ્વાસને જબરજસ્ત તેજથી લેવાનો છે અંદર. તેજીથી લઈએ, તેજીથી છોડીએ. તેજીથી લઈએ શ્વાસને, તેજીથી છોડીએ અને શાંત રહીએ. ઉર્જાઓ વધે છે અને પાગલ બની જઈએ. મસ્તરામ બની નાચીએ. આખા શરીરની ઝંઝણાટી ઉભી કરીએ. ભુવાજી ધૂણે છે એ રીતે. નિશ્ચિંતા, કોઈ દ્વંદ નથી. પૂર્ણ મુક્તિ, પૂર્ણ નિર્ભયતા. પૂર્ણ નિર્ભય થઈ નાકથી શ્વાસ, ઊંડો શ્વાસ. જોતા રહીએ. પૂરું ધ્યાન જોવામાં. જે કઈ કરવાનું આવે છે એમાં પણ જોઈએ. હવે રોકાઈ જઈએ. ફક્ત શ્વાસ લીધા પછી ફક્ત જોઈએ. ફક્ત દ્રષ્ટા. ઈચ્છા રહિત, શાંત, દ્વંદ અતીતમ. કેવલ દ્રષ્ટા. ફક્ત જોતા રહીએ. કોઈ વિચાર નહીં, કોઈ ઈચ્છા નહીં. જે દેખાય તે બધું દેખે. આજથી યોજના કોઈ નહીં કે આ જોવું નાના છોડી દેવું છે. જેમ જાદુગર જે દેખાડે તે જોઈએ છીએ. કોઈ ઈચ્છા નહીં. સ્વપ્નમાં કોઈ ઈચ્છા નથી કરતા કે આવું સપનું આવે. ફક્ત દ્રષ્ટા બચી રહ્યો. બધું ખોવાઈ ગયું.
ત્રીજી વખત ફરી શરૂ કરીએ. શ્વાસને શરૂ કરીએ, શરીર હલાવીએ, ખૂબ તાકાતથી હલાવીએ, મસ્ત થઈ જઈએ. દારૂનો નશો હોય, ભાગનો નશો હોય એવી રીતે પાગલ થઈ જઈએ. કોઈ ચિંતા નહીં. પાગલને ક્યાં ચિંતા હોય છે? કોઈ સમજદારી નથી હોતી, ચિંતા નથી હોતી. સમજદાર વધારે હોય છે ને તે ચિંતા કરે છે, પાગલ ચિંતા ના કરે. ધ્યાનમાં તો આપણે પાગલ છીએ, મસ્ત છીએ. બસ આ બધું જોતા રહીએ. ફક્ત એક જ કામ છે આ જોવાનું, બીજું કોઈ કામ નથી. અને એને ભૂલવાનું નથી. જોવાનું કાર્ય ભૂલવાનું નથી. રોજ સતત ધ્યાનમાં ફક્ત જોવાનું કામ. દેખાય છે એના ઉપર દ્રષ્ટિ નહીં, જોનાર ઉપર દ્રષ્ટિ. અને એ દ્રઢ સ્થિતિ એવી કરીએ કે ખુલ્લી આંખે ફરતા, હરતા, ખાતા, પીતા, જીવન જીવતા સતત પોતાની સુરતા અને નૂરતાનો મેળો રહે. એક જ કામ છે જોવાનું નહીં, ભૂલવાનું. હું જોવા વાળો છું એ ભાવ નથી લાવવાનો. સહજ શ્વાસ લેતા રહીએ, સજગ થઈએ, શરીર હલતું રહે, પૂર્ણ પોતાનામાં સજગતા છે તે ભૂલવાની નથી. લગાતાર જોવાનું, લગાતાર દ્રષ્ટા, સતત દ્રષ્ટા. સ્થિર થઈએ બધી રીતે, પણ જોવાનું ચાલુ. કરવાનું બધું બંધ, જોવાનું ચાલુ. હવે ધીરે ધીરે હાથને લઈ લઈએ, આંખો બંધ રહેશે. ફક્ત આપણે શ્વાસ લેવાનો છે, શરીર નથી હલાવવાનું. શ્વાસ લઈએ છીએ તો ખાલી પેટની અંદર ઝટકો થોડો લાગે. એ ઝટકો પણ બહારથી ન દેખાય, શરીરને અંદર ખબર પડે, પણ હલવાનું નથી. શ્વાસના કારણે શરીર જેટલું હલે એટલું ભલે હલે. શ્વાસને બહાર કાઢતા રહીએ, જોતા રહીએ. શ્વાસ લેતો રહીએ અને જોતા રહીએ. શ્વાસને છોડતો રહીએ અને જોતા રહીએ. શરીર સ્થિર છે. શ્વાસ જોરથી ફેંકીએ, તાકાતથી ફેંકીએ, ફરીથી શ્વાસ લઈએ, ફરીથી ફેંકીએ. જોતા રહીએ. એવું જોવાનું કે શરીર સ્થિર નથી, શરીર છે જ નહીં. એ જોતું રહેવાનું કે શ્વાસ લેતો નથી, શ્વાસ જતો નથી. देखो देखने वाले को देखो. जानो जानने वाले को जानो. સહજ અવરનેસ રહે છે. અંદરનો ખ્યાલ આવશે, ખ્યાલ ફક્ત મહેસૂસ થશે. જે હોય છે તે દેખાશે, કાંઈ કરીએ છીએ તે નહીં. જોવું છે. આપણે જે જોઈએ છે એને જોવું છે. જોઈએ શરીરમાં શું થઈ રહ્યું છે. જબરજસ્ત ઉર્જાઓ, તન સ્થિર, મન સ્થિર, પવન સ્થિર, નુરત સુરત સ્થિર હોય. જણકારા અંદર હોય. જબરજસ્ત પ્રકાશ ફેલાતો હોય તો આ બધી પ્રક્રિયાઓ સહજ ઓટોમેટિક થાય છે. કોઈ ચમત્કાર નથી. જોતા રહીએ. એકદમ શૂન્યની જેમ ભૂમિકા. એને જાણવા વાળાને જોતા રહીએ. શૂન્યને જાણવા વાળાને જોતા રહીએ. હૃદયની અંદર જે ધડકતું હૃદય છે એનો અવાજ એ પણ આવે છે. શ્વાસનો પણ ધીરે ધીરે શ્વાસ લઈએ એની ચાલ છે, એનો ખ્યાલ આવે છે. બધું જોતા રહીએ. સારું લાગે છે બધું.
અથવા ખરાબ લાગે છે, જે લાગી રહ્યું હોય એને જોતા રહીએ. એકમ નિત્યમ, જે ચેતન છે તે એક જ છે, નિત્ય છે. વિમલમ, કોઈ દિવસ સંગી બન્યો નથી. અચલમ, કોઈ એમાં ગતિ નથી આવી. અને સર્વથી સાક્ષી ભૂતમ, તે હું છું, અત્યારે અનુભવું છું સાક્ષીને. ભાવાતીતમ, કોઈ ભાવ નથી, કોઈ પ્રકારના ગુણો નથી. એવા સદગુરુ ભગવાનને પ્રણામ કરીએ. હલકા હાથથી બંને હથેળીઓને ઘસી અને ઉર્જા ઉત્પન્ન કરી અને આંખોને નવડાવી અને ધીરે ધીરે આંખોને ખોલીએ. અડધી મિનિટ સુધી હથેળીઓને ઘસીએ, ઉર્જા ઉત્પન્ન કરી ધીરે 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 આંખોને ખોલીએ. મેરે અપને સિવા કુછ નાહી, બધી પ્રતીતિઓ રહે છે. પોતાની સ્વસ્થિતિ એ નિત્ય કાયમ બની રહે, સતત બની રહે. સહજ પ્રતીતિઓ છે તે ક્યાંય આપણને નડતી નથી. તો આવા ધ્યાનનો નિત્ય અભ્યાસ કરીએ. સતત નિષ્ઠા કરી, શ્રદ્ધા કરી અને ધ્યાનમાં ઊંડા ઉતરીએ. સદગુરુ દેવની જય જય. સચ્ચિદાનંદ ભગવાનની જય. જય હો બાપા. જય.